ખાલી કાચા બટેટાથી બને તેવી આજે હું તમારી સાથે શેર કરીશ એવી વાનગી કે નાસ્તો જે સાંજે અથવા બાળકોના લંચ બોક્સમાં આપી શકાશે, જે 15 મિનિટમાં બનાવી તૈયાર કરી શકાય છે અને એ પણ કોઈ પણ પ્રકારના સોસના ઉપયોગ વગર એટલી સ્વાદિષ્ટ લાગે છે જે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. તો આજે હું અહીંયા બનાવું છું હૈદરાબાદની ફેમસ આલુ 65 ગુજરાતી સ્ટાઇલ. એક ગુજરાતી જ્યારે આલુ 65 બનાવે ત્યારે કેવી બને છે તે તમને દેખાડીશ. આ જ રીતે તમે કોબી અને પનીર 65 પણ બનાવી શકો છો. અને હા, આ મંચુરિયન નથી. મંચુરિયનથી એકદમ અલગ જ રીતે કોઈ પણ પ્રકારના સોસના ઉપયોગ વગર ફટાફટ બનાવી શકાય તેવી વાનગી છે. તો એના માટે મેં અહીંયા 4 નંગ બટેટા લીધા છે જે મીડિયમ સાઇઝના છે અને તેને ખમણવા માટે આ પ્રકારની મોટી સાઇઝની જે ખમણી આવી છે તે લીધી છે. નાની સાઇઝના કાણાવાળી ખમણીમાં નથી ખમણવાનું. થોડા મોટા લચ્છા એ રીતે આ રીતે મોટી ખમણીની અંદર ખમણી લેવાના છે અને તેને ખાસ પાણીની અંદર જ રાખવા જેથી તે કાળા કે લાલ ન પડી જાય. આ રીતે ખમણાઈ ગયા પછી તેનો સ્ટાર્ચ દૂર કરી પાણીમાંથી નિતારી આ રીતે સુતરાઉ કાપડ કે રૂમાલની અંદર, કોટનનો જે રૂમાલ આવે છે તેની અંદર લઈ લેવાનું આપણે ખમણ, ને ખમણમાંથી સારી રીતે પાણીને નીચવી લેવાનું છે. જેટલું ખમણમાંથી પાણી નિતારી શકો તેટલું ખાસ નીચવી લેવું જેથી બાઇન્ડિંગમાં આપણે જે લોટ ઉમેરવાનો છે એ એકદમ ઓછા પ્રમાણની અંદર ઉમેરવો પડે. ખૂબ જ સહેલાઈથી 15 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે. જે તમે ફટાફટ રોજ બનાવવાનું કહેવામાં આવે ને તો પણ બનાવી શકશો એવી આ સહેલી રેસીપી છે. તો અહીંયા મેં બધું જ પાણી સારી રીતે નીચવી લીધું છે. જેટલું જોર લાગે તેટલું જોર લગાવી અને નીચવી લેવાનું. એકદમ કોરું ખમણ થઈ જાય પછી આપણે તેને એક વાસણની અંદર લઈ લઈશું. અને અત્યારે તમને આની ક્વોન્ટિટી વધારે માત્રામાં લાગશે પરંતુ આનાથી માત્ર એક ડીશ જેટલી જ આપણે આ રેસીપી બનાવી શકશું. તેમાં મેં સ્વાદ પ્રમાણે મરચું, અડધી ચમચી મીઠું, અડધી ચમચી તીખાનો ભૂકો, સાથે 3 ચમચી જેટલો કોર્નફ્લોર નાખ્યો છે અને તેની સાથે અહીં 4 ચમચી જેટલો ઘઉંનો જાડો લોટ ઉમેર્યો છે. આપણે ગુજરાતી સ્ટાઇલ બનાવીએ છીએ માટે ઘઉંનો જાડો લોટ ઉમેર્યો છે. તેની જગ્યાએ તમે મેંદો પણ ઉમેરી શકો પરંતુ હેલ્ધી બને માટે અહીં ઘઉંનો જાડો લોટ લીધો છે. અને આ વાનગીની અંદર ખાસ લીમડાના પાન ઉમેરવામાં આવે છે. અહીં આખાની બદલે મેં આ રીતે કટકા કર્યા છે જેથી મોઢામાં ચાવવામાં ન આવે અને તેની સુગંધ છે એકદમ સરસ આવે. બિલકુલ સ્કીપ ન કરવા, લીમડાના પાન ખાસ ઉમેરવા. આ આખી રેસીપીની અંદર લીમડાના પાનની સુગંધ જ મહત્વ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બીજા કોઈ પણ પ્રકારનો સોસનો કે કોઈ પણ બીજા મસાલાનો ઉપયોગ અહીં નથી કરતા માટે ખાસ લીમડાના પાન ઉમેરવા. અને હૈદરાબાદમાં પણ જે આલુ 65 મળે છે તેમાં ખાસ આ પ્રકારે લીમડાના પાન ઉપયોગમાં કરવામાં આવે છે. હવે તેલની આંચ પણ બહુ ધ્યાન આપે છે, તેનું ટેમ્પરેચર છે એ પણ બહુ મહત્વનું છે. અહીં સારી રીતે તેલ ગરમ થઈ જાય પછી મીડિયમ ગેસે આપણે તેને તળવાના છે. સાવ ઓછું તેલ ગરમ થયું હશે ને તમે ઉમેરી દેશો તો તે તેલ છે એ બધું ઓબ્ઝર્વ કરી જાય છે વડા માટે ખાસ તેલને સારી રીતે ગરમ કરવું અને પછી મીડિયમ ગેસે તળશો તો બહારથી બળી પણ નહીં જાય ને અંદરથી કાચા પણ નહીં રહે. એ રીતે પરફેક્ટ એવા બનશે. અને અહીં આ રીતે બધા જ આપણે તળી લેવાના છે અને બાઇન્ડિંગ પૂરતો જ મેં લોટ ઉમેર્યો છે. તમારે સ્ટાર્ટિંગમાં કોરું લાગશે પરંતુ મસળીને જેમ મિક્સ કરશો, મીઠું પાણી છોડે છે તો એ રીતે એકદમ સરસ બાઇન્ડ થઈ જશે લોટ અને આ રીતે વડા જેવું બની જશે. તો છે ને એકદમ ક્રિસ્પી, તમને જોતા જ ખ્યાલ આવી જ જશે, સંભળાઈને ખ્યાલ આવી જશે કે અવાજ કેટલો જોરદાર છે. આ આમનામ પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને હું તમને આગળ તેને બતાવું આલુ 65ની પૂરી રેસીપી. તો અહીંયા એક થોડો નાનો એવો વઘાર કરવાનો છે. તેની માટે 2 થી 3 ચમચી ફક્ત તેલ લેવાનું છે અને આ રીતે ડુંગળી સુધારી છે. તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો પરંતુ સ્વાદમાં સારી લાગે છે એટલે મેં અહીં ઉમેરી છે. અને આ રીતે તીખા લીલા મરચાં ઉમેરવાના છે. આ બહુ તીખા પણ નથી અને સાવ મોળા પણ નથી. તમને જેટલી તીખાશ પસંદ હોય એટલી ઉમેરી શકો પરંતુ આ હૈદરાબાદમાં સ્પેશિયલ ખૂબ સ્પાઇસી એવું મળે છે. તો હવે તેલ ગરમ થઈ ગયું એટલે મેં અહીં અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. તમે લાલ સૂકા મરચાં પણ ઉમેરી શકો. સાથે સમારેલા લીમડાના પાન અને તીખા લીલા મરચાં, સાથે ડુંગળી પણ ઉમેરી દીધી છે. અહીં મેં 2 નંગ નાની ડુંગળી લીધી છે. સારી રીતે ડુંગળી અને બધા જ મસાલાને સાતળી લેશું. ત્યાં સુધીમાં અહીં આપણે એક મિક્સચર તૈયાર કરીએ. તેમાં 1 ચમચો મોટું દહીં લીધું છે જે મીડિયમ ખાટું દહીં છે. બહુ ખાટું એવું દહીં નથી લીધું.
મરચું, હળદર, મીઠું અને આ રીતે કોર્નફ્લોર ઉમેરવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. આ બધું સારી રીતે મિક્સ કરી અને ડુંગળીવાળું જે સાતળીને તૈયાર રાખ્યું છે તેમાં આપણે ઉમેરી દઈશું. અને હવે સતત આપણે ચમચાને હલાવવાનું છે અને તેલ છૂટું પડવા લાગે એટલે આપણે આ જે વડા તૈયાર કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું. અને આ રીતે આપણે આલુ 65ની રેસીપી બનીને તૈયાર છે. આપણે ઉપરથી થોડા કોથમરીના પાન સ્પ્રિંકલ કરશું અને તેને ગરમ ગરમ જ સર્વ કરશું. તો ખૂબ જ ટેસ્ટી એવી આલુ 65ની રેસીપી તમે જોઈ શકો છો, જે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી છે. તો મંચુરિયન પણ બાળકો ભૂલી જશે જ્યારે આ આલુ 65ની રેસીપી તમે બનાવશો અને ટ્રાય કરશે ત્યારે. તો જરૂરથી આ રેસીપીને આ વખતે બનાવવાનું ભૂલશો નહીં. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું ન ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી અવનવી રેસીપીસ મેળવવા માટે અને નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો. મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.